टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીશું હોલિકા દહનની। અમદાવાદની તો અનેક સ્થળે વિશાળ હોળી પ્રાગટ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર સોસાયટીમાં, શેરી મહોલ્લામાં, અલગ અલગ જગ્યા પર જ્યાં હોલિકા દહન થશે અને પાલિકા દ્વારા જ્યાં પ્રથમ વખત ઈંટો અને રેતીનું વિતરણ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા વૈદિક હોળીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે। વૈદિક હોળી ઉજવાય તે માટે સીએનસીડી વિભાગે પ્રયાસ કર્યા છે। હોળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં અનેક જગ્યા પર હોલિકા દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ રીતે જે રસ્તાઓ ડેમેજ ન થાય તે માટે ઈંટો અને રેતીનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે જ્યારે હોલિકા દહન કરવામાં આવે તો કોઈપણ પ્રકારે રસ્તાને નુકસાન ન થાય, રોડને નુકસાન ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ઠેક ઠેકાણે અનેક જગ્યાઓ પર આયોજન કરાતું હોય છે અને દિવસે દિવસે વર્ષો વર્ષ જોઈએ તો આ આયોજનમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ઉમદા આયોજન કરી શકાય તે હેતુસર અને કોઈપણ પ્રકારે રોડ રસ્તાને નુકસાન પણ ન થાય આ બાબતની કાળજી લઈ અને ઈંટો અને રેતીનું વિતરણ કર્યા બાદ હોલિકા દહનનું આયોજન કરવા માટે આયોજકોને સૂચના અપાઈ છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9।